विवेकानंद इंग्लिश मीडियम स्कूल, स्वामी विवेकानंद विद्यालय, श्री विवेकानंद माध्यमिक उच्चतर माध्यमिक स्कूल અને મહર્ષ હોસ્ટેલ એટલે આખું આપણું શારદા સંકુલ પરિવારમાં હું આપનો દોસ્ત અને આજના આ વિશેષ કાર્યક્રમનો સંચાલક પાર્થ વ્યાસ આપ સૌને દ્વિતીય વાર્ષિકોત્સવમાં આવકારું છું। દિવસે ને દિવસે ઉચ્ચતર પ્રગતિ કરતો રહ્યો છે અને એમાંનું જ આ પ્રગતિનું ઉત્તમ ઉદાહરણ એટલે આ દ્વિતીય વાર્ષિકોત્સવ। આમ સહજપણે જોઈએ ને તો આમ અમારા નડિયાદમાં અમદાવાદમાં આવી શાળા હોય ને તો સાહેબ આવો કાર્યક્રમ ઓછો થતો હોય। 2012 થી જોયેલા સપનાઓ, વિદ્યાની આરાધના કરવાનું સપનું હોય, બાળકોને ઉછેર કરવાનું સપનું હોય કે પછી હોસ્ટેલ બનાવવાનું સપનું હોય કે બાળકોનું ઉચ્ચતર ભવિષ્ય આગળ વધારવાનું સપનું, એ બધું સપનાઓ આજે પૂરા થતા જોઈશું। વિશેષ વર્ષ 2012 થી સતત ઠાસરા ગ્રામમાં પ્રવૃત્ત શારદા સંકુલ પરિવાર દિવસે ને દિવસે ઉચ્ચતર પ્રગતિ કરતો રહ્યો છે અને એમાંનું જ આ પ્રગતિનું ઉત્તમ ઉદાહરણ એટલે આ દ્વિતીય વાર્ષિકોત્સવ। આમ સહજપણે જોઈએ ને તો આમ અમારા નડિયાદમાં અમદાવાદમાં આવી શાળા હોય ને તો સાહેબ આવો કાર્યક્રમ ઓછો થતો હોય અને અમે અહીં દિલથી આવકારીએ છીએ। સાથે જ આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી ડોક્ટર પરેશ વાઘેલા। આપને પણ અત્રે શારદા સંકુલ પરિવારમાં અમે દિલથી આવકારીએ છીએ। અત્રે ઉપસ્થિત છે નાયબ પ્રાથમિક શિક્ષણ જિલ્લા અધિકારી શ્રી ઉમેશભાઈ માછી સાહેબ, અમો આપનું દિલથી સ્વાગત કરીએ છીએ। આપણી વચ્ચે ઉપસ્થિત છે સ્થાપક પ્રમુખ શારદા સંકુલ મનુભાઈ પટેલ, મંત્રી શારદા સંકુલ પ્રિતેશ પટેલ, ટ્રસ્ટી શારદા સંકુલ શારદાબેન પટેલ, ટ્રસ્ટી શારદા સંકુલ ઉર્વશી પટેલ, ટ્રસ્ટી શારદા સંકુલ મલ્લિકા પટેલ, વીસ ગામ પ્રમુખ રોટરી ઠાસરા પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, डायरेक्टर डीएन हाई स्कूल एवं परम गुड़ पाठशाला महेशभाई पटेल, विद्याधन ग्रुप गोधरा जतिन भाई सेवक, नोटरी वकील डी जीएम देसाई ना जॉइंट मैनेजर अमेश भाई गोहिल। સાથે જ આપણી વચ્ચે ઉપસ્થિત છે જયદીપભાઈ રાઠોડ, સંગઠન પ્રમુખ, પ્રિન્સિપલ આગમ સ્કૂલ ઉમરેઠ, અમિત સર આગમ સ્કૂલ ઉમરેઠ, રશેશ ઉપસાની પ્રિન્સિપાલ પીટીસી કોલેજ સારસા, ઝાલા સાહેબ પ્રિન્સિપાલ સત કેવલ વિદ્યા મંદિર માધ્યમિક વિભાગ, ઉન્નતિ પટેલ પ્રિન્સિપાલ સત કેવલ વિદ્યા મંદિર પ્રાથમિક વિભાગ, હિતેશ ભટ્ટ સાયન્સના વિશેષ ગુજરાતી આપણી વચ્ચે ઉપસ્થિત શિક્ષક, અમો આપ સૌને હૃદયથી આવકારીએ છીએ। હવે મારે હૃદયથી આવકારવા છે એ દરેક બાળકોને જેનો અવાજ વર્ષ 2012 થી આ શારદા સંકુલ પરિવારમાં ગુંજે છે અને જેમને લીધે આપણો અવાજ ગુંજે છે, એ દરેક લાડલા બાળકોને, પ્યારા બાળકોને અહીં આવકારીએ છીએ। એ દરેક વાલીઓને મારે આવકારવા છે જે વાલીઓની દીર્ઘ દ્રષ્ટાને લીધે સ્વપ્ન અહીં પૂરા થતા જોઈ રહ્યા છો। એ દરેક વાલીઓને હું આવકારું છું। સવિશેષ હું આવકારું છું દરેક જે કટિબદ્ધ છે શારદા સંકુલ પરિવારના ઉન્નતિમાં એવા દરેક ડેડિકેટેડ સ્ટાફ મેમ્બરનું હું દિલથી આવકારું છું। અને આપ સૌ પુનઃ એકવાર હું પાર્થ વ્યાસ આપ સૌને ઠાસરા અને રણછોડ રાયનું જે આ સાનિધ્ય પાસે છે એવા શહેરમાં, એવા વિધાનસભાના વિસ્તારમાં હું આવકારું છું। આવો આપણે આપણી જ હિન્દુ પરંપરા મુજબ દીપ પ્રજ્વલન દ્વારા આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ। દીપ એ પરમ ઉર્જાનું દિવ્ય પ્રતીક છે, તો આવો એ દિવ્ય ઉર્જામાં આપણે સૌ જોડાઈએ। આપણે આપણા સ્થાનથી જ આ પ્રાર્થનામાં દીપ પ્રાગટ્યમાં જોડાઈશું।
યોગેશભાઈને વિનંતી કરીશ કે આપ ડોક્ટર પરેશભાઈ વાઘેલાનું સ્વાગત કરશો. ધન્યવાદ. આની સાથે સ્વાગત કરશો. આપણા પરિવારના વટવૃક્ષના સ્વાગતને આપણે તાળીઓથી વધાવી લઈશું. ધન્યવાદ. હું સાહેબ આ બાજુ એ જોઈ લેજો. હું પ્રમુખ શ્રી અંકિતભાઈ પટેલને વિનંતી કરી. આપણા હિતેશો આપણી વચ્ચે હાજર છે, સંખ્યા વધારે છે એટલે એવી વિનંતી છે કે અને સ્થાન પર જ ઉભા રહેજો. એકતા મેડમ, અમિતભાઈ, રાજુ કાકા, શૈલેષ કાકા અને એફયુ ચૌહાણ સાહેબ આપ પણ આગળ આવશો. વીસગામ પાટીદાર સમાજના ઉપપ્રમુખ ભાવેશભાઈ એ પણ આગળ આવશો. રોટરી ક્લબના હાલના મંત્રી શ્રી એ પણ સ્ટેજ પાસે આગળ આવજો. રોટરી ક્લબના ફરીના પ્રમુખ છે નીતિનભાઈ, એ પણ સ્ટેજ પાસે આગળ આવજો. સ્ટાફને વિનંતી કે આપ બધાનું વેલકમ કરશો અને આપણી વચ્ચે સત્યવલ વિદ્યા મંદિર સરસાથી પ્રિન્સિપાલ ઉન્નતિબેન છે, ઝાલા સાહેબ છે, એ પણ આગળ આવશો. આપણી સરસાની પીટીસી કોલેજના પ્રિન્સિપાલ અહીંયા ઉપસ્થિત છે, એ પણ સ્ટેજ પાસે આવશો. બધા ગેસ્ટને વિનંતી કે 2 મિનિટ માટે અહીંયા સ્થાન ગ્રહણ રાખજો આપનું. આ બાજુ અહીંયા જોઈ લેજો. અમારા સમાજના વડીલ છે જયંતિ કાકા, એ પણ આગળ સ્ટેજ પાસે સ્નાન ગ્રહણ કરશો. ગોધરાથી હિમેશભાઈ ભટ્ટ છે, એ પણ આગળ સ્નાન ગ્રહણ કરશો. કરશો અહીંયા જોઈ લેજો. આપણો આઈટી સપોર્ટમાં આપણી વચ્ચે અમદાવાદથી જગદીશભાઈ પંચાલ ઉપસ્થિત છે, એ પણ સ્ટેજ પાસે આવશો. આ બાજુ આપણે આવતા નવા વર્ષે ડિઝાઇનર અને પોર્ટલના હેડ છે, તેમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ઘણા બધા મહેમાનો છે કે જેમને મારે સ્વાગત કરવું છે પણ સમયનો અભાવ છે અને જે મેઇન પ્રોગ્રામ છે એ આપણે ફટાફટ શરૂ કરવો છે. તો ફરીથી હું આપ